તો ગાઈસ 9 વાગી ગયા છે અને આપણે થઈ ગયા છે તૈયાર. આજે છે 30 તારીખ અને રવિવાર. આજે આપણી ઘરે બિરાજવાના છે કૃષ્ણ ભગવાન અને આજે મસ્ત મજાનો વ્લોગ થવાનો છે. ધમાલ કરવાની છે અને મોજ કરવાની છે. જો તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. કોમેન્ટ નથી કરતા તમે કોમેન્ટ કરવાનું રાખો અને અમારો ઉત્સાહ વધારવાનો રાખો. આજે કંઈક ભગવાનનો શણગાર અલગ જ છે. ભગવાનને આ ગળામાં પહેર્યું છે અને હાસ કહેવાય. આ ભગવાનનો આજે મુંગટ તૈયાર થાય છે. આ લર લગાડેલી છે સેરા અને આ સહેરા લગાડેલા છે. શીશ ફૂલ લગાડવામાં આવશે. તૈયાર કરો. શીશ ફૂલ, ચંદ્રિકા, બધું જ આજે અલગ પ્રકારનું મસ્ત જોવા મળશે. ભગવાનના અલગ જ દર્શન કરવા મળશે આજ તો. અને ભગવાનને આજે આપણે સિંહાસન ઉપર બિરાજમાન કરવાના છે. આજે અમારી ઘરે ઉત્સવ છે એટલે ભગવાનના કુંડળ પણ ફિશવાળા જોવા મળશે. અને આ જે શેર છે એને લર કહેવામાં આવે છે. આ મોટો કતરો છે એને નાનકડા એવા ગ્રીન કલરના ફૂલમાં જોઈન્ટ કરી દીધો છે અને એની ઉપર આ લગાડી દીધું છે અને નીચે આવી શેર લગાડી દીધી છે અને મોટી એવી ચંદ્રિકા તૈયાર કરી છે. ભગવાનને હવે આપણે સુગંધિત લગાડી દઈએ. ભગવાનની ચુંદડી છે એ હમણાં પહેરાવી દઈએ. ભગવાનના આજના દર્શન. ભગવાનને આજે અલગ પ્રકારની ટોપી પહેરી છે અને 5 મોરપીંછવાળું મુગટ પહેર્યો છે. આ ભગવાનના પંખા છે. આ લીલી ગાદીમાળા. ભગવાનને આજે મુંગટમાં પણ વિશિષ્ટતા ધરાવી છે કેમ કે આજે અમારા ઘરે ઉત્સવ છે. ભગવાનની આ સરસ મજાની ઝાંખી અને ભગવાન આજે સિંહાસન ઉપર બેઠા છે અને કાનો આજે રાજા બન્યો છે. ગ્રીન વૈજયંતી માલા. કાનાને હાથમાં રમવા માટે પોપટ આપ્યો છે. તો સુરતથી મહેમાન આવે છે તો પહોંચી ગયા હતા રંગોલીમાં અને અહીંયાથી લેવાનો છે શ્રીખંડ અને સમોસા લઈને જવાના છે ઘરે. તો ચાલો આપણે અત્યારે શ્રીખંડ લઈ લઈએ અને પછી લેવા જઈએ સમોસા. તો આપણો શ્રીખંડ ભરાય છે મસ્ત મજાનો. મને બહુ ભાવે શ્રીખંડ. ભાઈ દાંત કાઢે છે એમનો વ્લોગ લઉં તો આપણો શ્રીખંડ આવી ગયો છે. આપણે જઈએ છીએ હવે સમોસા લેવા માટે. તો ચાલો સમોસા લઈ લઈએ. તો આજે મસ્ત મજાનું મમ્મી કાજુ કરીનું શાક બનાવે છે અને કાજુ અત્યારે તળાઈ રહ્યા છે. મમ્મી કોણ કોણ આવવાનું છે? જાનુ, મૈત્રી, અમી, પછી ત્રણેય આવે છે. પછી દ્રષ્ટિ આવે છે, ધોની આવે છે, ધાર્મી આવે છે. હા આજે તો મોજે મોજ કરવાની છે ને. મહેમાન આવે છે બધા. તો જલસો પડી જવાનો છે આજે. ઠાકોરજીમાં ઘર પધારવાના. હા આ શું છે? એ ગ્રેવી છે. ગ્રેવી ટમેટાની. હા, ટમેટા ડુંગળી ને પછી આ બધું નાખવાનું હા શાકમાં. તને પંજાબી શાક આવડે એટલે બહુ કહેવાય. હા, ઈલાબેન શેફ છે આ. મમ્મીને શું કહેવાય ઓલું અથાણા બનાવતા બહુ આવડે છે. 25 જાતના અથાણા બનાવે છે અમારી ઘરે. કોઈને બનાવવું હોય તો ઓર્ડર આપી દેજો. તો મનન કુમાર અને દ્રષ્ટિજી આવી ગયા છે. હાય. મનન કુમાર રમાડી રહ્યા છે રાધેને. કેવો છે અમારો રાધે? જોરદાર છે યાર. બટન ખાય છે અને કવર બી ખાય છે મારું. હા પહેલા તો બીક લાગતી હતી. હા, પહેલા મને બહુ બીક લાગતી હતી. રાધે પણ રાતે ઉડી નહીં શકતો એટલે વાંધો નથી. હા હા, એટલે નહીં તો બંને રમાડી રહ્યા છે અને આજે અમારી ઘરે ખાસ વસ્તુ હતી એટલા માટે આવ્યા હતા. તો આવી ગયા છે સુરતથી મહેમાન જેને આપણે રાહ જોતા હતા આતુરતાથી. જય શ્રી કૃષ્ણ દીકો. જો
સુરતથી આવેલા મહેમાનો બધા જમવા બેસી ગયા છે. બધાને બહુ દાંત આવે છે પહેલી વ્લોગિંગમાં હોય એટલે. હું અમી આ મારી ટચકુડી બેન છે, કાકાની છોકરી છે, અને આ બંને છે ફુવાની છોકરીઓ જે સુરત રહી છે. ભાઈ નહીં હોતે ને. આ બી અહીંયા કાકા રહે છે એમની છે. તો આજે છે પંજાબી શાક, રોટલી અને શ્રીખંડ. નિશંક પણ હારે છે. તો આ લોકોનું ફોટો સેશન પૂરું જ નથી થતું. નિશંક ફોટો પાડે જ રાખે છે અને આ લોકોનું સેશન પૂરું જ નથી થતું. નહીં થાય. આજે સન્ડે હોવાથી પૂર્વી મેડમ ચા બનાવી છે. ગરમ ગરમ ચા પીવા લો. મારે 3 વાગે અત્યારે સન્ડે સુવાનો સમય હોય. હા હા આજે જે સમય ચા કરી દેવી પીવી. હા હા આલિયો પીવો ચલો. લાવ મસ્ત મજાની ગરમા ગરમ ચા હવે હું પી લઈશ. તો બધા અત્યારે જો લાલાના વાઘા જોવે છે. એક પછી એક નવા મમ્મી બતાવે છે અને બધા જોવે છે શાંતિથી. પૂર્વી થાકી ગઈ છે હવે તો હિંચકે જ હોઈ ગઈ છે ઝૂલતા. તો સુરતના મહેમાનને જવા માટે તળાઈ રહી છે કાતરીઓ. શું કહેશો તમે? જ્યુસ પીવાના છો? હા હેલ્ધી ફૂડ. અને હેલ્ધી કહેવાય, શરદી થઈ જાય મને થઈ જ ગઈ કેમ માટે. તો પછી આવું થોડું પીવાય જો હે? કેવું આખો ડબ્બો ભરાઈ ગયો. તો મહેમાનો અહીંયા બધા તૈયાર થઈ ગયા છે. એમના 4 વાગે હવે જવાનું છે એમને રેલવે સ્ટેશન. 4:45ની ટ્રેન છે વંદે ભારત સુરતની. વેકેશન કરવા આવજો બધા. ચલો આવજો બધા. ટાટા. આ મહેમાન ગયા નથી અને પોતા લઈને મંડી જ પડ્યા છે જો. ના મહેમાન ગયા એટલે નથી કરતી. તો મહેમાની કરે. હે મહેમાની કરે એવું તો. જો આની પાસે કેમેરો આવે એટલે દાંત જ કાઢે છે જો. કંઈક બોલતો ખરી. શું બોલું? આવજો બધા. ક્યાં? સુરત. હે સુરતનું એડ્રેસ તો આપ. એડ્રેસ યોગી ચોક. યોગી ચોક. યોગી ચોકરીઓ છો? મને ઓલું સુરતનો લોચો અને બીજું શું ભાવે છે? ખાવસા નહીં, બીજું ભાવે છે આલુપુરી. હા હું ખાવા આવીશ ને. ચલો આવજો. ટાટા બાય બાય. 6:15 થઈ ગયા છે ગાઈસ અને થોડી ઘણી ભૂખ લાગી હતી તો પૂર્વીએ મને બનાવી દીધી ચણા ચોર ગરમ. આજે છે ચૈત્ર નવરાત્રિ. તો આપ સર્વોને ચૈત્ર નવરાત્રિની શુભકામના. આજે નવરાત્રિ હતી તો અમે લોકો આનંદનો ગરબો સાંભળતા હતા. અમારી ચેનલમાં આનંદનો ગરબો મૂકેલો છે ગુજરાતી કલાકારમાં. તમે પણ ન સાંભળ્યો હોય બહુચરમાનો આનંદનો ગરબો તો સાંભળી શકો છો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કલાકાર ઉપરથી. આજે ચૈત્ર નવરાત્રિ છે અને અમારી ઘરે સાક્ષાત 5 દેવીઓ આવી હતી. હા બપોરે જમ્યા. 2 તો અમારી ભાણકી હતી અને 1 અમારી કાકાની છોકરી હતી. બીજા 1 કાકાની છોકરી હતી અને એકને ઘરે ટિફિન પહોંચાડ્યું હતું. તો બપોરે બહુ મજા આવી. બપોરે પણ બહુ મજા કરી હતી અમે. એટલે આજે નકરું અત્યારે બપોરે બહુ વધારે ખવાઈ ગયું હતું એટલે અત્યારે નકરું જ્યુસ પીવાનું છે ચીકુનું. ચીકુનું જ્યુસ પી લઈએ. હા તો મિત્રો ફાઇનલી 10:30 થઈ ગયા છે અને હવે સુવાની તૈયારી કરી છે. તો બ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું? લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું, શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ નેક્સ્ટ ડે કાલે. બાય બાય.